જગત કરતા આ ગામ વધારે જાણે છે કેવું દુઃખ ભોગવ્યું છે, કેવી ગરીબી ભોગવી છે, આ ગામને તો વધારે ખબર છે. પણ ભાઈ જો એના હામો તાર હોય, કોક દી હૃદયથી એને કહેવાય ગયું હોય, કોક દી હાસનું આ હુડું એને દેખાયું હોય, મરીના એને કોક દી દયા આવે, કોક દી એ મીઠી વેર નાખે, એમાં હાસા હીરા મોતી આપે મરીના. અમુક વાતો એવી હોય. રમુભાઈ મારો હમણે ગઈ 14-15 તારીખ 2 નાઈટ મારી પોરબંદર પાઈ હતી. પોરબંદર પાઈ જે સખપુર ની રહ્યું ને અહીંયા હતો. હું ગઢનું મોડ પર કહેવાય છે. સખપુર ની હંધુ 10-12 કિલોમીટર સેટું થાય. પણ અમે તો જાતા હતા ને એટલે આમ બહુ ભલો મલક છે, માણસાઈ વાળો મલક છે. હા એ મેં જોયું. અહીંયા માણસોમાં માનવતા ખરી. પણ આ બલુભાઈ મારી હારે હતા, એને વાતનો સાક્ષી છે. એટલે મેં ગાડી લઈને મારી ગાડી સ્કોર્પિયો લઈને અમે જતા હતા. એટલે એમાં મને યાદ આવી ગયું. એટલે અમારા ભાઈ વિજય વરીમાં બાપુને ફોન કર્યો, તમે પોરબંદર બાજુ જઈ એમ. એટલે પોગ્યા હતા. એટલે જે મેં રસ્તા જોયા આખો મલક ડુંગર વાળો છે, ડુંગરા વાળો. એટલે કોઈ ડુંગર પહાડો જાજા છે અને આજ વગડા જેવું છે. અત્યારે 50-60 વર્ષ પહેલા કેવું હોય છે. તઈએ એ હંધું જોઈને આપણને દ્રશ્ય કાંઈક યાદ આવી કે આ જગ્યા ઉપર એકલા રેખડાય છે. 7-8-10 વર્ષની ઉંમર હોય. ખરેખર ભાઈ આ હતો ઈ પ્રતાપ છે. ભૂલ્યા નથી હો, આજે નથી ભૂલ્યા. ભલે ગમે એવો સુખ હોય, માયા હોય, દોલત હોય, નથી ભૂલ્યા ને એનો જ પ્રતાપ છે. સુખ મળી જાય તો એ દુઃખ ગયું હોય ભૂલવાનું ના, નહીં ભૂલવાનું. પણ પેલા કીધું ને એમ કે એને તમે ગરીબી બતાવો ને તો એને કોક દીક દયા આવી જાય. પણ ઈ સબરી કોઈને રાહ જોવી પડે ભાઈ. કારણ કે મારે આખા સ્ટેપમાં નથી જવું, પ્રોગ્રામ પૂરો થઈ જાય એવું થાય. રાહ જોવી પડે. 80 વર્ષ થઈ ગયા. એમાં રામ લક્ષ્મણ જાનકી વનમાં રખડતા હતા તો ઝાડવામાંથી અવાજ આવતો હતો, રામ રામ રામ. સીતાજીએ પૂછ્યું, નાથ આમે શું જોઈ રહ્યા છે? મૈનખા તો તમારા નામની માળા જપે, આ તો ઝાડવા પાંદડામાંથી અવાજ આવે છે. હા જાનકી, આ વનમાં સબરીની ભક્તિની તપ એટલું વધી ગયું છે ને એને આ વનરાયની પ્રકૃતિ ફેરવી નાખી છે. કોઈ પણ જગ્યા માથે તમારું ભજન વધે ને, ઉજળ ટીંબો હોય ને વહી જાય. મારી ભક્તિ અહીંયા વધે, તમારું પુણ્ય અહીંયા બેલેન્સ થાય. કદાચ ઉજળ ટીંબો હોય, જંગલ હોય ને, અહીંયા ધામ રસી જાય. સબરીની ભક્તિ એવડી છે જાણે કે ના વનના ઝાડવાને હેવાયા કરી નાખ્યા છે મારું નામ લઈ લઈ. જાનકીએ કીધું તો એના દર્શન કરવા જવું પડે. ભગવાન જેવા એ કીધું તો એના દર્શન કરવા જવું પડે, દર્શન દેવા નહીં. હાલો હાલો મારા નાથ ક્યાં છે?
રામને તો ખબર જ હતી કે હાટું તો અહીંયા આવ્યો છે. એટલાયના જંગલમાં એના ઉદ્ધાર કરવા અહલ્યા જેવા પથ્થર થઈને પડ્યા છે, એના ઉદ્ધાર કરવા તો આવ્યો છે. અને ગયા હો થોડે ગો સબરીની ઝૂંપડી, રામના પગનો જ્યાં અવાજ આવ્યો ને ત્યાં ખબર પડી ગઈ ગો મારો નાથ આવ્યો. બેઠી થઈ ગયો, લાકડીનો ટેકો હતો ને એ નાખી દીધો, હળી કાઢી. મારો નાથ આવ્યો, મારો રામ આવ્યો, મારો ભગવાન આવ્યો. દીવી જમવા આવે તો એવો હરખ હોવો જોઈએ. બાપા ઘણી વખત કહે છે કે આપણે આને ખવડાવીએ કે આપણી તેવડ છે, આને આપણે ધરવી કે આપણી તેવડ છે, આપણે આપણા ઘરનામને નથી પૂરું પાડી શકતા. એક સાખીમાં આવે કે અબજો દૈત્યને આરોગી ગઈ, કરોડો દૈત્યનો કચડ ઘાણ કાઢી નાખી. અબજોને તો ખરિયા હોતી ખાઈ ગઈ હતી. હા, 1,000 1 લાખ થાય, 100 લાખે 1 કરોડ થાય, અને 100 કરોડે 1 અબજ થાય. હવે એવા અબજો દૈત્યોને આરોગી ગઈ તો એને ખબર નથી. હવે આપણા 2-5 બોકડીએ ધરાય અને એને ઓડકારો છે નથી આવે તમારા ભાવથી. વિદુરજીના ઘરે ખાલી ભાજી હતી, તાંદડીયાની ભાજી, ઈ ખાવા ગયો. દુર્યોધનના 32 ભાતના ભોજન નતા ખાતા. સબરી હળી કાઢી રામના પગમાં પડી ગઈ. હો મારો રામ આવ્યો, મારો નાથ આવ્યો. આંખમાંથી એટલા આહુડા કે બીજા પાણી જળની જરૂર ન પડી. સબરીના આહુડાથી રામના પગ ધોવાઈ ગયા. વાવ, દીવીને કોક દીક જમાડો ને. ધુપેણિયામાં ઢાંકડીમાં હવન દેતા હો ને, લઈ જાય મારી હકતડી હવન, લઈ જાય મારી વિહોદ હવન, લઈ જાય મારી મોમય હવન. જે નિવેદના તમે હવન દેતા હોય ને એમાંથી કોક દીક 2 આહુડાના ટીપા એમાં પડવા જોઈએ ભાઈ. હવન દેતા દેતા કોક દીક એમાં 2 આહુડાના ટીપા પડવા જોઈએ. એને ભાવ હોવો જોઈએ. અત્યારે તો એવું નથી. ઓલા 20,000 નો લાવ્યો, આપણે 25,000 નો ગોતો. એને પછી નો લાવ્યો, આપણે ગમે 35 નો આવડા સિંગડા વાળા ગોતો ભાઈ. ક્યાં ગરીબી છે આ તો અમે કઈ છે, કેવું પડે ખરા. અમને પૈસા દઈને બોલાવ્યા હોય એટલે અમારે એવું હતું કેવું પડે. પણ હું તો અમુક બીજા કલાકાર કોઈને મીઠું મીઠું બહુ ઓછું બોલું છું. હાસું કહેવાનું. જબરાઈની દેવી નો પૂજાય ભાઈ. જબરાયની દેવી પૂજાય નહીં, શોખના ભુવા થવાય નહીં, શોખના પટિયાર થવાય નહીં, શોખના જોશી થવાય નહીં. દેવી બાવડું ચાલે ને તો થવાય. તો એને 3 વખત પગે લગાડ મળી દેવા દે. હું તારા કામનું નથી, તારી રેડી ટેકી નો રહી શકું, તારા સિલે નો હાલી શકું. પણ અત્યારે તો હવે અને તઈ સબરી રામનું બાવડું જઈ લો. હાલો મારા ના ઝૂંપડામાં લઈ ગઈ બેહો. સબરી આમ એક તાર થઈ ગઈ છે ભગવાન, બીજે ક્યાંય જોતી નથી. મારો આખો વિષય એવો, મને આમ શબ્દમાંથી આમ શબ્દને થોડાક ફોરવામાં બહુ મજા આવે. આપણે કઈ સમજ્યા ભૂવા ધૂની કે મારી વસ્તી તાર રાખજો. કયો તાર? શેનો તાર? લોઢાનો આવે, તાંબાનો આવે, પિત્તળનો આવે? કયો તાર રાખો? તાર કયો કેવાય? આમાં પણ કયો તાર? આમાં આવન અને જાવન 2 તાર છે. સુવાસા લ્યો છો ને? હા,
હિંગલા ને પિંગલા બે નાળિયામાં હાલે છે સુવાસા લઈ છે ને ઈ તારની વાત છે એક એક શ્વાસે તું હી માં તું મારી દેવી તું મારી દેવી ઈ તારની વાત છે આપણે તો ઓલો સમજી કદાચ માતાજી એમ કહેતા છે કે આમ હામો તાર રાખજો બહુ સમજ્યા જેવું છે આમાં સમજ્યા નકરું રીરીમાં કાંઈ નથી ને બહુ માથા ઉલાઈને બહુ ધૂણવામાં કાંઈ નથી પછી એમાંય કીધું મારી વસ્તી આમ 100 ઘડી તાર રાખે ભૂવા બોલતા હોય ને અમે સાંભળતો હોય ભૂવો બોલતો હોય ને ખુદને ન ખબર હોય હા એને અમે શીખડાવતા હોય કાંઈક પછી કોઈક બીજા ભૂવો પછી શીખ્યા હોય 100 ઘડી તાર રાખો 3.5 ઘડી મારા સામે સુરતા રાખો બોલવું હેલું છે ભાઈ પારવું બહુ અઘરું છે 100 ઘડી નથી રહેતું 1 ઘડી નથી રહેતું છેલ્લે દેવી હાવ ટૂંકું કરી નાખ્યું એને ખબર પડી કે કળિયુગ આવે છે છેલ્લે ક્યાં લગી ફોગાડ્યું ખબર દેવી એક ગાયના સિંગ માથે રાયનો દાણો ઠેરાય આટલી વાર મારા સામે તાર રાખો એટલી વાર નથી રહેતો ભાઈ પછી દુખી થાય ને દોહ દેવી ને દઈ આ ભૂવામાં કહર નો આવ્યું આ પટિયારમાં કહર નથી લાલભાઈ તારા ભેગ નથી પૂછવી તો તું ભૂવો થઈને કહર કાઢી લે બીજું શું હું તો એમ કહું છું ભૂવાથી પટિયારથી જોશીથી કહર નથી કરતો ભૂવાથી પટિયારથી જોશીથી તમને કહર નો કાઢી દે કહર તો જો તમારામાં કાંઈક હોય ને તો કહર નીકળે તમારો તારો સબરીએ કીધું કે પ્રભુ બીજું તો મારી પાસે કાંઈ છે નહીં સાલિયો તો સાલિયાની માલિપા બોરા હાથમાં બોરું લઈને ભગવાનને મુખમાં મૂક્યો લ્યો મારા નાથ મારી પાસે આના સિવાય બીજું કાંઈ નથી અને બોર જ્યાં મોઢામાં મૂક્યું ને ત્યાં રામના મુખમાંથી શબ્દ નીકળી ગયા વાહ સબરી સબરી તારા મીઠા લાગ્યા સબરી તારા મીઠા લાગ્યા મીઠા લાગ્યા એમાં તારી ભાવના પડી છે જણમો સબરી તારા મીઠા સબરી એમાં તારી ભાવના એવડી પડી છે દેવી પાસે હમણાં આપણે રાયડું પાડતા હતા નાતી લાય શું કામ ભાઈ કીએ કોણ જેને કાંઈક દાગતું હોય ને ઈ કી અમારા ગોબરભાઈ અહીંયા બેઠા બેઠા રાયડું દાગતા શું કામ એને શું વાંધો છતાંય દેવીને કહેતા શું કાંઈક બળતું હોય કાંઈક દાગતું હોય એટલે કહેવાય જાય ભાઈ ઓલા તો મારા બાપ હામળદાસ 60 ને માથે હાથ વરવી આવી ગયા વિચાર કર્યો કે દેવી દેવી બહુ કર્યું મારી દેવી મારી શેર માટેની ખોટ ન ભાંગી મને તો ઠીક પણ કોક મારી દેવીને મેણું મારશે બોલો હામળદાસ દેવી 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 જખે છે દેવીએ કોઈ દી એનું હાઈ ભર્યું નહીં શું કરવું મને તો મેણું લાગે પણ મારી દેવીને કોઈ મેણું મારશે મારાથી સહન નહીં થાય અરે ના એની દેવી હાટુ એ ભગવો પીરો દેવી દેવી ભગવો પીરો પાથરમાંથી જોગીની જમાન નીકળી વિચાર કરી લીધો
હવે આ દેડીની જગ્યા માથે રહેવું નથી, ગમે ત્યાં વિયો જાવ. મારી દેવીને કોઈ મેણું ન મારે. ગયા હો ભગવા લુગડા રંગાઈ, માથે હવા હવા હાથનો સોટલો, તેમાં રૈખા સોપડી, અંગે ભભૂતિ, ગળામાં માળાના બેરખા, અબધૂત થઈ ગયો. તોય વિચાર થયો ઓલા ગોપીચંદ ભરતની કોઈને, હવે તો આમ તો જોગીડો બની બાવો બની વ્યૂઝ આવું છે. હવે તો આ દેડીના ઝાડવા પાછા જોવાના નથી, જોવા જડશી નહીં. લાવની એક ફેરે દેવીના ધરબલાના દર્શન તો કરતો આવું, એને તેલનો તરસ્કો હોમતો તો આવું. પણ ભાઈ દેવીના ધરબલા પાઈ આવી ધૂપેડિયામાં નહીં, હથેળીની માલિકા હવન કર્યો. દેવી હાથું હથેળિયું બાળવી પડે, દેવી હાથું હથેળિયું બાળવી પડે. પણ તઈ તેલનો તરસ્યો, ગુગરનો ગાંઠિયો, આંખની માલિકાથી આહુડા મળી. તને જાજા જુવાર છે, તને જાજા યા સેલા નમો શિકારી. દાસ નાથન શેલાતન જુવાર અમારી હકતડી તન શેલા જુવાર. દેવી 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 કાઈ વાંધો નહીં. અરે આજ કરાવવું તું ને, તારી જગ્યા મેલી જાઉં છું, તારી જગ્યા મેલી આમ તો જાઉં છું. કાયમ તારી પાસે આહુડા પાડતો તને સારું નતું લાગતું ને. હવે તને કોઈ દી નહીં કહું, તને કોઈ દી નહીં કહું, આ જગ્યા મેલી જાઉં છું. તઈ ધડબલામાંથી દીવી આમ જો નેજવા નાખી જોતી હતી. વાહ મારા સાંભળજા, મને તારા જેવી મને ભગતિયું મને નહીં મળ્યા, મને તારા જેવી મને ભગતિયું. આપણે ઉભો થઈને હાલી નીકળ્યા. 8 વર્ષ લગા દેવીની ભક્તિ કરી હતી, ભલામણ એમ ભૂલાય. 5-7 ડગલા ભરે, વરી પાછું વરી જોવે દેવી સામે. આયલો જાય રોતો જાય બલિદાન, મને દેહવતો દીધો, મને દેહવતો દીધો. આ બસલા વધેમાં જાય છે ને, આ વસ્તી દેહ વધેમાં વહી જાય છે. પરગામ પાથર મૂકો ને પરદે કહેવાય. પણ જઈ દેવીને પગે લાગી ને તાજમ ભરીને હાલતા થાય ને, ઠેક સીમાડા લગી પાછું વળી વળી જોતા જાતા હોય. મળી વધેમાં જાય છે, જોઈજે મારા બાપની દેવી. યા મારું વાલું કોઈ હોય નહીં, મારું વાલું કોઈ હોય નહીં. પણ બેટા અમારી વસ્તીનું કોઈ ન હોય ને, ત્યાં હું હામણદાસ ની દેવી હોવો, અને કદાચ મધરી રાતે મારી વસ્તી હુતી હોય, અને જો 80 વર્ષની ડોહલડી બની
અને બેટા હાથમાં લાકડી લઈ મારી વસ્તીની જો ગોવાળી નો કરું ને તેની મને હામણ દાસની જીવન મને ભોજ લાગે ભાઈ આઈલો જાય પાછું કરીને જોતા જાય રોતા જાય વનના ઝાડવા રોતા હો કારણ કે ભાઈ કહેવતમાં કીધું છે ને વડલા તારી વરાર પાલ્યા પાલ્યા પરવળી કિયા જઈ જબાબુ મરી જા પ્યાજ ભૂતડા ના લાગ્યા મને વડકા એવા નો થઈએ કે ભાઈ બનાવતો હવે ભાઈ નો રમુભાઈ થોડે ગયા કોઈ કીધું નતું ડોહરડીને ખબર પડી મારી માં પરિમાને ઓ સવારના ડોહ દેખાતા નથી હામરદાસ કોકે જઈને કીધું માં હામરદાસ બાપા તો પાથર પોગી ગયા ભગવો પહેરી જાય છે મારી નાયતા બોલવું હેલું છે તમને સાંભળવું હેલું લાગે આ જેથી બનાવ બન્યો હોય છે કોક દી કલ્પના કરજો મારી બાપ પહેરીમાં ડોહરડીએ હડી કાઢી મારા બાપ હાવળદાસ યાદા આયા એ યુવાલી જાય રે વાદિયો રે આ શું કર્યું પેલી બાજુ ભેગા આવશો અમરદાસ દાદાએ કીધું ડોહરડી પહેરીમાં જ્યાં લગી અંજર પાણી હતા ત્યાં લગી હાઈરે ખાધું હવે જો દીવીને મેલીને જાતો હોય તો તું શું કહેવાય મારે ભાઈ અહીંયા રહેવું નથી તને શેલા જુવાર છે હવે તો હું જાઉં છું પહેરીમાં મેં કીધું કે રહેવા દો ને મારું કોણ અમરદાસ બાબા કે આ જગતમાં કોઈ કોઈનું કોઈ નથી હકીકત કોઈ કોઈનું કોઈ નથી હો બહુ રોયા લઈ જરા પગમાં પડી ગયા પણ નો માયના પેરમાં માએ કીધું કે સાંભળો તમે જોગી થઈને જ આવશો ને હું તમારા વાહે જોગણ બની જાઉં તમારા વાહે જોગણ બનીને આલતી થઈ જાવ પણ જો હું તમારી હારે ભગવો પહેરીને જોગણ બનીને તમારી હારે વહી જાવ ને મરી દીવીની મસીલી માથે બાવા બાજી જાય મરી દીવીની મસીલી રજલે મને પરિમાને મરું તો મને મુક્તિ મળે તમે જોગી બનો તમારા માથે જોગણ બની જાવ મારેથી જવાય નહીં કવિએ તો ન્યા લગી કીધું છે દ્રશ્ય કેવું હોય છે મુખ પર મોરલીને કાખમાં જોડી માથે ઉપાડેલ જોગી બાબા જોગણ બનાવી
કદાચ ભગવો ન પહેરું ને તો હવે તો અમથી જોગણ જ થઈ ગઈ છે. પણ તમે જોગી બની ભગવાનની પૂજા કરો, ભલે જોગણ બનીશ પણ ભક્તિ મારી દીવીની કરીશ. હરી ના કોઈ ન રહ્યું, એક લબડા ભાઈ અગારિયાની બેનું દીકરીઓને ગોવારોને સાંભળવા જેવું છે. હું તેમ કહું છું કે આખો દીમાં એક ફેરે તો એનું નામ લઈ જાઓ, બીજું ન કરો તો કાઈ નહીં. ખાલી મારા બાપ હામરદાસ નું મારી માં પેડમાનું નામ લઈશો ને તો યાર રાજી થઈશ. ભક્તિ એને કરીશ. ઘરનો ધણી હતો ઈ યોગ્ય. 60-70 વર્ષની ઉંમર થઈ ગઈ. આપણે ખાલી 2 દી બહાર ગામ જવું હોય ને, ઘરે એકલા હોય ને, ઘરના કદાચ સભ્યો ગામ ગયા હોય ને આપણે ઘરે એકલા હોય તો હોરવે ને એમ થાય કે ગાયો કે આવતા રહીએ તો સારું. મારી માં પહેરમાં તો કાયમ માટે એકલડી બની એને કીએ દેવીના દરબલા સામે બેઠી હોય, આંખની માલી પાછી આહુડા પાડતી હોય, બસ ને મળી મારી દેવી જાતી જિંદગી મારા પિયર માં જાવ ને મારી તો એ હારી ન લાગે. નો રહી મારા હાહરિયાની, નો રહી ની ભણી ઓલી સતી સીતા કોઈને મને કોઈ દી સપને સુખ જોવા મળ્યું નહીં, સપને સુખ જોવા મળ્યું. સતી સીતા ગણે સીતા મંગળ 4 ફેરા રાઘવને ફરી, પણ જોયું નહીં સુખ જરાય તો કાયમ દુખણી કે કાગડા. મારી સીતા ગણે મને કોઈ દી સુખ નો જોવા મળ્યું. જ્યારે બહુ આહુડા પાડ્યા ને રાતની રો રો કરે, આહુડા પાડે. મેં કીધું ને કોક દીક દેવીને દયા આવે. દિયાજમાનું ટાણું હોય છે, આમ મારી બા પેરમાં બેઠા છે, આંખમાંથી સોદાર આહુડા ગયા ને મારી હકતડીથી રેવાનું નહીં. દલબલામાંથી અવાજ કર્યો, ખમા મારી પેરમાં, મારી પેરમાં રોમા મારી પેરમાં તરું ઊંચી જારું આ ગુડું મને હકતડીને મને રોમા બેટા તારું આહુડું હવે મારાથી સહન નથી થતું. તું કેશ ને જગતમાં તારું કોઈ નથી. બેટા હામરદાસ મૂકી અને વિયો ગયો, જગત મેલીને વિયો ગયું છે. બારબર ભટુરજીની દેવી હામરદાસની દેવી નથી ગઈ બેટા. અને બેટા જો તારો એકલનો ધણી મટું એક દીજો તારા આહુડા નો નુસી દઉં ને તેથી મને હામરદાસની દેવીને મને ખોજ લાગી જાય. આ દેવીને મને ખોજ લાગી જાય. ખમા 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 મારી પેરમાં તને જાડ્યું ખમાયું. તારા દોયલા દુઃખ મને હકતડીને મારા હોયલા મારી પેરમાં તને જો જાતા જગના પાયે નામ નો રાખી દઉં.
જાતા જગના પાયે જો નામ નો રાખી દઉં અને એકથી તૂટો વેલો તો હાથી નો દઉં અને બેટા કદાચ ના 7 મહિનાનું હુકાઈ ગયેલું છોડ અને પેટમાં પડ્યું છે ને જગતને નથી ખબર મને હકતડીને ખબર છે બેટા અને જાતા જગના પાયે નામ રાખી દઉં તૂટેલો વેલો હાથી દઉં અને હુકાઈ ગયેલું છોડ પાલવી અને બેટા જો નામા ધારી દીકરો નો દઉં ને તેની મને હકતડી મને ભોજ લાગે જાય હકતડી મને ભોજ લાગે જાય આ દીવી છે ભોગની ખાંભળી જાય અને હુકાઈ ગયેલું છોડ પાલી દૂધના ફીણ જેવો દીકરો આજે ઈ દીકરાના જોવા જ ગામડા બેસી ગયા 52 વીઘાના બગીચા વાડી બેસી ગઈ તન ઘડી તન ભાઈ કે જાજા જહના મારા બાપ અમરદાસ ની દેવીને ખરેખર તારાણાની જગ્યામાંથી ડોહા બાપા એક ના આજ 4 ગામડા વસાવી દીધા અને આ પીઠળની જગ્યામાંથી પ્રાગવેલાનો સાયો કર્યો છે અમે તો ઈ કહી શીખ ભાઈ ભલે થોડી મૂડી છો થોડી મૂડી છે તમે 4 ગામમાં તમે હિસાબ કરો અહીંયા થોડી મૂડી છે પણ દેવીની રચના એનો કોઈક શબ્દ ઓળખજો દેવી આ જગ્યા માથે જે પ્રાગવેલાનો સાયો કર્યો છે સંદરનો સાયો કર્યો છે એ સાયે બેહીને વિહામો લેવાય અહીંયા કવા ન કરાય હા કવા છે ને જગતમાં કોઈ દી હારું ન કેવડાવે પણ હવે 4:30 વાગ્યાનો સમય થયો છે માતાજીનો પણ સમય થતો આવે છે ખાલી 2 મિનિટ ભાવથી એ મારા વાલા મારા વાલા ઓ મારા વાલા એ મારા વાલા મારા વાલા ઓ મારા વાલા ये माला वाला मारा वाला ओ मारा वाला मारा वाला ना ये मरी ये माला वाला मारा वाला ओ मारा वाला દેડીની જગ્યા માથે અમરદાસ બાપા ભગવો કરીને વ્યાઈ ગયા માં પૈરમાં એકલ હતા ડોહરે કાયમ દેવીના ફરિયામાં વાસીદુ વાર્તા હોય ધૂપ દીવા કરતા હોય એટલે જગતમાં એને કોઈ કહેવા વાળું તો હોય છે પૈરમાં તારા પિયરમાં વહી જાય પૈરમાં માં એ કીધું સાંભળો આ બહુ કઈ ડાબર વાળે આ બહુ કઈ ડાબર વાળે ભાઈ ફાલ ફૂલ એ માનો સત્તા કોઈ લડી
ટૂંકા કરે જેને આગુના ગુણ હાંભળે એ મારા જોકે હમણાં 4-5 વર્ષથી માં બાપુ પ્રોગ્રામમાં નથી જતા, ઓછા જાય. પછી કોક બહુ પરાણે ખેંચ કરે, નો રડે એવું હોય એટલે પછી ક્યાં ગયા છે, બાકી એને હાવ બંધ કરી નાખ્યું છે, પ્રોગ્રામમાં જતા નથી. છતાંય અહીંયા અત્યારે એને કેળમાં દુખાવો છે, હકીકતી બેહી નથી એકતા ઘરે કલાકવાર, ખોટું નથી બોલતો, માતાજીના થોડે બેઠો છો. છતાંય એ આવ્યા. હું કહું મને ના પાડજી, મને કે તારે પ્રોગ્રામ કરવા જ કર, બાકી હું નથી આવવા. છતાંય આ ગામનું નામ પડે ને એટલે આવ્યા. શું કામ? પૈસા હાટું નહીં. પણ મેં કીધું ને આંબો હુકઈ ટાબર વડે, એમાં ફાલ ફૂલ ભલે ન હોય પણ છતાંય કોયલડી બેઠી ટહુકા કરે કે જેને આગું ના ગુણ હા પડે. કોયલડીને કીધું તું કવિએ, ફૂકાઈ ગયેલા આંબા ઉપર બેઠી બેઠી ટહુકા કરતી હતી. કવિ ત્યાંથી નીકળ્યો, કોયલને કીધું કોયલ આંબો તો ફૂકાઈ ગયો છે, આમાં નથી ફળ નથી ફાલ, છતાંય બેઠી બેઠી ટહુકા કરસ. કોયલે કીધું કવિ સાંભળો, એક દિયા આંબો લીલો સમ હતો, એક દિયા આંબો એ લીલો સમ હતો, એના ખાટા મીઠા ફળ ખાઈ એ અમે મોટા થયા, અમે મોટા થયા. એના ખાટા મીઠા ફળ ખાઈ અને મોટા થયા. અને આજ કદાચ આંબો હુકાઈ ગયો હોય, એની માયા કેમ મેલવી, એની માયા, એની માયા જેથી દુનિયામાં કોઈ ગણી નતું, એક દીજા જગ્યા માથે રોટલા બેટકા થઈ. ખાતા રસવાળા આવ્યો મેળાએ જોયું દી તો મોઢા
બધા થાય મૈસવા એ મારા ઓ મારા એ મારા પણ આજે આ જગતમાં દયા સમય એવો હતો ભૂખ ભૂખ કરતા હતા ભાઈ ભૂખ ભૂખ કરતા હતા ખાવાનું નતું એવો સમય હતો પણ આજ ભૂખ ભાંગી હોય ને તો મેરડીએ ભાંગી છે કલિયાવારીએ ભૂખ ભાંગી એટલે મેલડી વિના રે મારી ભૂખ નહીં ભાંગે હા મેરડી વિના ના લાડ કોણ લડાવે વાલા મેરડી વિના ના લાડ કોણ લડાવે લડાવે મેરડી વિના ના લાડ કોણ લડાવે વાલા મેરડી વિના ના લાડ કોણ લડાવે झोपड़ी के बाग भूल जाएंगे रे राम राम आएंगे आएंगे राम आएंगे ये राम आएंगे आएंगे राम आएंगे मेरे झोपड़ी के बाग फूल जाएंगे रे राम आएंगे હવે નથી રમવું રમવું નથી ખાલી હેઠા હેઠા કારણ કે હવે 4:30 પોણા 5 વાગ્યાનો સમય થયો છે ઘડીક વાર 2 મિનિટ બેહો હવે હવે ઝીરણિયા ન હોય પછી હા હવે ટાઈમ જાજો થઈ ગયો છે પછી લઈ લેજો ઘડીક વાર બેહો હેઠા બહુ રમાઈ નહીં જાજુ હા ટાઈમ થઈ ગયો છે આવા ટાણા થાય ને આવું ટાણું એટલે શું ગાવાનું હોય શું ગાવાનું હોય આગળ આ હતા તાલ ને આવું કઈ નતું ભાઈ માયક પેટીયું આવું કઈ નતું વધી ભગવાનના ભક્તો હોય હાથમાં એક તારો હોય એકાદું મજીરું હોય પછી આવું ટાણું થાય ને એટલે ભગવાનના પ્રભાતિયા ગાતા હોય માતાજીના હા ઈ અત્યારે ગવાય
જાગ્યા વિના દેનમાં કોણ જાશે એ જગને મરદા ભગવાનના કૃષ્ણ ના કહેવાય, માતાજી ના કહેવાય. એમાં માયાનું મના માતું જોગણી આદ પુરુષની મેચેલી મન માને તો ફરું એ માયાનું મના માતું પ્રથમ પુરીમાં પાર્વતી શિવ શંકર ઘેરે સોનારી પ્રથમ सासठ करोड़ दई तुम्हें सहारा सासठ करोड़ दई तुम्हें सहारा तो यूं बालक मायानु मना मात जोगणी जोगणी
બોલે દાદા અમરદાસ ની દેવી બોલે હાથે દેવી નાના સતી માં કલમવારી માં સર્વે મરી નાથની દેવીની આ ભૂમિના રખા દાદાની ચાર ભાઈઓમાં ખીજડીયાવાળી મેરડીમાં બેલાવાળી મેરડીમાં બોલે ગેલમાં સિધોરાવાળી